તો હું આવ્યો છું માધવપુરના મેળામાં. માધવપુરનો મેળો એટલે જે ફેમસ છે માધવરાય અને રૂકમણીજીના મેરેજ છે એ માધવપુર આ સ્થળ છે. તો માધવપુરનો મેળો એટલે માધવરાય અને રૂકમણીજીના લગ્નનું સેલિબ્રેશન છે. 5 દિવસનું આયોજન કરેલું છે. આ સરસ મજાનું તમે જોઈ શકો છો મારી બેકગ્રાઉન્ડમાં જે પબ્લિક છે. અને મેળાનું જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હોય છે એ છે ચકડોળ. એટલે અત્યારે હું બેઠેલું ચકડોળમાં, તો તમને બતાવવાનું છું ચકડોળમાંથી ઉપરનો મેળાનો વ્યૂ. એટલે અત્યારે એકદમ માનવ મહેરામણ છલકાયું છે માધવપુરના મેળામાં. માધવપુરનો મેળો એટલે એ કૃષ્ણ ભગવાનનો અને રૂકમણીજીના લગ્નનું સેલિબ્રેશન 5 દિવસનું સેલિબ્રેશન છે. જેમાં આવતીકાલે જે છે એ માધવરાયની જાન છે એ એના મંદિરથી નીકળી અને રૂકમણીજીના મંદિર સુધી જવાની છે અને ત્યાં રાત રોકાશે. અને પરમ દિવસે છે માધવરાય અને રૂકમણીજીના મેરેજ થવાના છે. એ પણ તમને આખું નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે. અને આજના વિડીયોમાં છે એ તમને માધવપુરનો આખો મેળો બતાવીશ. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. આખો મેળો તમને બતાવવાનો છું. તો મેળાનો માહોલ એક આ રીતે જામ્યો છે. તમે જોઈ શકો છો વિડીયોમાં. આ ચકડોળના ટોપ ઉપરથી વ્યૂ છે.
જય શ્રી રામ. તો મેળાની સાથે અહીંના લોકો છે જે મેળાની મોજ માણવા આવ્યા છે એ સાથે સાથે માધુપુર બીચ છે, સુંદર મજાનો બીચ છે, એકદમ ક્લીન. તો લોકો અહીંયા પણ મેળામાં થાકેલા હોય છે તો બીચ પર બેસી અને રેસ્ટ પણ થતો હોય છે અને બીચની મજા માણતા હોય છે. અહીંયા ખૂબ સરસ ઠંડો પવન આવતો હોય છે. ત્યારે બધા લોકો છે એ ઘણા લોકો છે દરિયામાં નાહી રહ્યા છે, ઘણા લોકો ફોટા પાડે છે. તો ખૂબ સરસ વ્યવસ્થા છે, ખૂબ સરસ બીચ છે, દરિયાનો એકદમ ક્લીન પાણી છે.